નમસ્કાર મિત્રો, નિશ્ચયકમાં જે શ્રેણિકનો પાઠ આવે તેની માટેના સ્પેશિયલ એક લેક્ચર છે. આ જોશો એટલે તમને નિશ્ચયક પાઠમાં જે શ્રેણિક આવે તેની મૂળભૂત સમજ પડી જશે અને ખાસ કરીને જે શ્રેણિકના ગુણાકારનો આપણે ઉપયોગ કરવો પડે છે તે આવી જશે. શ્રેણિકનું આખું ત્રીજું ચેપ્ટર છે, અહીંયા આપણે જતા નથી, પણ નિશ્ચયક પાઠમાં જે ઉપયોગી છે તેમાંનું જઈએ. એક વારંવાર વપરાતો શબ્દ આવશે એકમ શ્રેણિક. એટલે કે યુનિટ મેટ્રિક્સ પણ કહેવાય. એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિક એટલે આપણે અહીંયા જે ભણીશું બધા ચોરસ શ્રેણિક લેશું. શ્રેણિક ચોરસ હોય એવું જરૂરી છે. 2x3, 3x2, 4x5 એવા બધા હોઈ શકે. પણ નિશ્ચયકમાં જે વપરાય છે ને તે શ્રેણિક ચોરસ શ્રેણિક, તો તેની ઉપર જ જોઈશું. તો એકમ શ્રેણિક એવો કોઈ શ્રેણિક I ધારો કે I2 2x2 નો I2 નો મતલબ કે અગ્રવિકર્ણના ઘટકો છે તે એક હોય અને પ્રતિવિકર્ણના કેવા થશે 0. જરા 2x2 કક્ષાનો શ્રેણિક થાય. અને આ એ એકમ શ્રેણિક માટે વપરાતો સિમ્બોલ છે. જનરલી આ એ લખેલો હોય ને કોઈ ન લખેલું હોય તો સમજી લેવાનું કે આ એ એકમ શ્રેણિક છે. 3x3 છે તો I3 થાય. I3 એટલે વિકર્ણ એક થાય, બાકીના બધા 0 0 0 1. આ થશે I3. 3x3 કક્ષાનો એકમ શ્રેણિક. એટલે 3x3 માં ખાલી I આપે એનો મતલબ એવો જ થશે કે આપણે I3 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક લેવાનો છે. 2x2 માં I આપેલું હશે તો સમજી લેવાનું કે 2x2 કક્ષાનો ચોરસ શ્રેણિક લેવાનો છે. બીજો એક કન્સેપ્ટની જરૂર પડશે તે શ્રેણિકનો પરિવર્ત અથવા પરિવર્ત શ્રેણિક. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. પરિવર્ત શ્રેણિક એટલે આપેલા કોઈ શ્રેણિકને બધી R ને બધા સ્તંભમાં ફેરવો, અનુરૂપ સ્તંભમાં, તો એને પરિવર્ત કહેવાય. તો ધારો કે કોઈ શ્રેણિક A હોય, -2 3 5 -6 આ શ્રેણિક છે. આનો પરિવર્ત શ્રેણિક એને જનરલી ઉપર ડેશ, તો A ડેશ બરાબર આપણે R ને સ્તંભમાં ફેરવી તો પહેલી R છે એ પહેલો સ્તંભ, 2 3 છે પહેલો સ્તંભ, બીજી R એ બીજો સ્તંભ, 5 - આને એ ટ્રાન્સપોઝ વડે પણ દર્શાવાય. ઉપર ટી વપરાતા પણ હવે નવી ટેક્સ્ટમાં ઉપર ડેશ લખેલો. ડેશ મીન્સ ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત થાય. ધારો કે કોઈ શ્રેણિક A બરાબર 6 - 8 3 4 9 11 5 3 12 આવો કોઈ શ્રેણિક છે તો એની માટે એ ટ્રાન્સપોઝ રોને કોલમમાં ફેરવીએ, કોલમને રોમાં ફેરવીએ. તો પહેલી રો 6 - 8 3 છે પહેલો કોલમ, 6 - 8 3. બીજી રો બીજો કોલમ 4 9 11, ત્રીજી રો 5 3 12. રોને કોલમમાં ફેરવો તે શું થશે? તેનો ટ્રાન્સપોઝ થશે. તો પરિવર્ત શ્રેણિક નવું કંઈ નથી. પહેલી રો હોય તો પહેલો કોલમ, બીજી રો હોય તો બીજો કોલમ, અનુરૂપ થાય. તો પહેલી રોનો બીજો કોલમ ન બનાવી શકો તો એ આનો ટ્રાન્સપોઝ થશે નહીં. હવે આગળ આવશે શ્રેણિકના ગુણાકારની જરૂર પડશે, એ પણ જોઈએ. એની પહેલા એક લઈ લઈ શ્રેણિકમાં કોઈ સંખ્યાનો ગુણાકાર. તો શ્રેણિક ને કોઈ સંખ્યા વડે ગુણતા
કે ભાગતા શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાકાર કે ભાગાકાર લેવો પડે. લખવાનું કારણ કે નિશ્ચાયકમાંથી કોઈ એક રો કે કોઈ કોલમ સાથે જ કરીએ. બીજો અર્થ એવો છે કે ભાગાકાર એટલે કોમન લેવાનું. એટલે શ્રેણિકમાંથી કોઈ કોમન લેવું હોય ને તો બધા સાથે બધામાંથી તો જ કોમન લેવાય. તો શ્રેણિકને કોઈ સાથે ગુણાકાર કરવો હોય તો બધા હોય તો જ થાય. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ, કોઈ શ્રેણિક એ છે 4 - 8 3 - 6. આ શ્રેણિક માટે 2a નો મતલબ એવો થાય તો દરેક ઘટકને કેટલા વડે ગુણ્યો? 2 વડે ગુણ્યો. એટલે કે 4 દુ 8, 8 દુ 16, 3 ગુણ્યા 2 6, -6 ગુણ્યા 2 એટલે -12. એ જ રીતે ધારો કોઈ શ્રેણિક બી હોય 6 9 12 ને 8, એમાંથી 3 કોમન કાઢીએ તો 3 મારે ધારો કે કોમન કાઢવા હોય, નિશ્ચાયક હોય તો ખાલી એક રો માંથી નીકળી જાય, કોલમમાંથી નીકળે, આમાં બધામાંથી નીકળે. આને 6 ને 3 વડે ભાગો તો 2, આ 3 4, આ કેટલા થાય? 8/3. અને શું કર્યું? 3 વડે 3 કોમન કાઢ્યા. એટલે કોમન કાઢો તો બધામાંથી થાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. શ્રેણિક ને નિશ્ચયકનો બેઝિક ડિફરન્સ આ રહેશે. બીજું, શ્રેણિકનો ગુણાકાર. આ ખાસ મહત્વનું છે. બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થશે? તો શ્રેણિક એ એની કક્ષા m × n હોય, બી ની કક્ષા n × p હોય, તો જ શ્રેણિકનો ગુણાકાર AB વ્યાખ્યાયિત થાય. જેની કક્ષા m × p થાય. ખાસ અગત્યનું છે, શ્રેણિકને ગમે તે બે શ્રેણિકનો તમે આડેધડ ગુણાકાર કરી શકો નહીં. પેલા શ્રેણિકની કક્ષા m × n હોય AB ની, એની કક્ષા B ની કક્ષા n × p, તો ટૂંકમાં જે પહેલો પૂરો થાય ત્યાં બીજો શરૂ થવો જોઈએ કક્ષામાં, અને તો ગુણાકાર AB મળે. એની કક્ષા કેટલી થાય? m × p થશે. ચોરસ શ્રેણિક હોય બે સમાન કક્ષા, એની માટે તો થશે જ. બીજું એટલે કે જો એની કક્ષા 2/3, બીની કક્ષા 3/3, તો AB એટલે લખવા માટે 2/3, બાજુમાં 3/3 લખો. આ બંને સરખા છે તો કેટલા મળે? 2/3 મળશે. ગુણાકાર BA કરીએ તો B ની કક્ષા પહેલા લખીએ તો B ની કક્ષા કેટલી છે? 3/3. એની કક્ષા કેટલી છે? 2/3. તો આ વ્યાખ્યાયિત જ ન થાય, ગુણાકારમાં મેળ જ ન પડે. તેમ કેમ કે આ 3 છે, આ કેટલા છે? 2. તો ન મળે, આ મળશે જ નહીં. એટલે દરેક વખતે ગુણાકાર મળે જ એવી કોઈ ગેરંટી નથી. બીજું, શ્રેણિક ગુણાકાર સૌથી મહત્વનો ગુણધર્મ રહે છે કે શ્રેણિક ગુણાકાર સમક્રમી નથી. સમક્રમી. તો સમક્રમી એટલે શું એ પેલા ખબર હોવી જોઈએ ને, નહીં તો એવું લખીએ કે સમક્રમી નથી, પણ સમક્રમી કોને કહેવાય? એટલે ક્રમ ફેરવતા જવાબમાં ફેર ન પડતો એને સમક્રમી કહેવાય. સાદો ગુણાકાર સમક્રમી છે કે 2 × 3 કે 3 × 2 સરખા થાય,
શ્રેણી ગુણાકાર સમક્રમી નથી, એટલે કે AB ને BA સરખા ન થાય. ખાસ ધ્યાન રાખવાનું, દરેક કેસમાં સરખા થાય એવું જરૂરી નથી, પણ ગુણાકાર AB કરો કે BA બંને કેવા થશે? અલગ થશે. શ્રેણી ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું. સાદો ગુણાકાર સમક્રમી છે. બીજો, I સાથે કોઈ પણનો ગુણાકાર એ થશે. લેફ્ટ સાઈડ લેવો કે રાઈટ સાઈડ, એટલે સંખ્યા માટે જે હતું તે વસ્તુ થઈ. ટૂંકમાં એકમ શ્રેણી છે, કોઈ સંખ્યાને ગુણાકાર માટેનો એકમ ઘટક 1 હતો, 1 સાથે ગુણાકાર તે જ થાય, તો શ્રેણિક સાથે ગુણાકાર કેટલો થશે? તેનો તે જ થાય. એટલે કે A × I બરાબર A થશે, I × A બરાબર કેવા થશે? A. તો શ્રેણિકના ગુણધર્મો છે. હવે એના દાખલા લઈએ કે ગુણાકાર શું રીતે, કઈ રીતે મળે. તો અહીંયા આપણે જે નીચે એક મળે છે ને એ બધા ચોરસ શ્રેણિક જ આવે છે, તો એના જ ટ્રાય કરીએ છીએ. બીજા અલગ અલગ કક્ષાના શ્રેણિકના ગુણાકાર તમારા ચેપ્ટરમાં છે, પણ નીચે એક પૂરતું એની જરૂર નથી તો કરતા નથી. તો આપણે ઉદાહરણ એવું લઈએ કે 2/2 સાથે 2/2, 3/6 સાથે 3/3 હોય. તો પેલું A બરાબર 1 2 3 -8, B બરાબર 6 7 0 3. તો AB મેળવો અને BA મેળવો. AB ને BA બંને મેળવવાના છે. નાના પરથી એ પણ ખબર પડી છે કે AB ને BA સરખા નથી. તો પેલું મેળવીએ AB. જો આની કક્ષા કેટલી છે? 2/2. આ પણ કેટલી છે? 2/2. આ બંને સરખા છે. જવાબ પણ કેટલો? 2/2. બે ચોરસ શ્રેણિક સમાન કક્ષાના આવે ને તો ગુણાકાર વ્યાખ્યાયિત થાય. તો પેલું લઈએ AB. તો નવું કઈ નથી, એ લખવાનો અહીંયા 1 3 2 -8, બાજુમાં B લખવાનો 6 7 0 3. શ્રેણિક ગુણાકાર એક વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત વસ્તુ છે, એટલા માટે ખાસ જવું પડે કે રો બાય કોલમ થશે, એટલે આપણે આ એરો લખશું. એરો ખાસ મહત્વનો રહેશે. અહીં જે પહેલો ઘટક આવશે ને, તો પહેલી રો નું પહેલા કોલમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર. તો 1 નો હું 6 સાથે ગુણાકાર લઈ લઉં. 1 × 6 પ્લસ 2 નો 7 સાથે. આ પહેલો ઘટક એવો આવશે. બીજા ઘટકમાં પહેલી રો બીજો કોલમ, તો 1 નો 0 સાથે 1 × 0, 2 નો 3 સાથે. 3 નો બીજી રો પહેલો કોલમ, 3 નો 6 સાથે ગુણાકાર, -8 નો કોની સાથે થશે? 7 સાથે. -8 7. અને છેલ્લા 3 નો 0 સાથે ગુણાકાર અને -8 નો 3 સાથે. તો લઈએ તો 1 × 6, 2 × 7 14, 14 ને 6 કેટલા થશે? 20. 6 ને 3 18 અને -56, 18 - 56 એટલે -38. આ 0 + 6 એટલે 6 અને -24. આ 0 થશે એટલે કેટલા થઈ ગયા? -24. આ મળ્યા આપણને AB. હવે BA મેળવીએ. અલગ અલગ મળે છે કે કેમ ચેક કરીએ. બીજો ઘટક થશે BA. તો BA, તો પેલા B મળવાનું 6 7 0 3. A 1 3 2 -8. આ પણ આ રો બાય કોલમ અહીંયા લખીએ છીએ. પહેલી રો નો પહેલા કોલમ સાથે ગુણાકાર, તો 6 × 1 0 × 3. તો 6 × 1
0 into 3. પહેલી રો નો બીજા કોલમ સાથે ગુણાકાર 6 into 2 0 into -8 -8. અહીં ત્રીજી કોઈ કોલમ નથી એટલે વાર્તા પૂરી. બીજી રો નો પહેલો કોલમ 7 into 1 3 into 3 ને છેલ્લે બીજી રો બીજો કોલમ 7 into 2 3 into -8 3 into -8 તો થશે 6 plus 0 એટલે 6 7 plus 9 એટલે 16 12 અને 14 minus 24 એટલે -10. તો આપણને આ જે મળ્યા તે BA. તો જોઈ શકો કે આ BA મળ્યા છે અને આપણને આ મળ્યો છે B. તો બંને શ્રેણીકો અલગ અલગ છે. 20 -38 6 -24 એક પણ ઘટક સરખો થતો નથી અને બે શ્રેણીકો સરખા તો બધા ઘટક સરખા થવા જોઈએ. તો શ્રેણીકો સમક્રમી નથી. એટલે રો બાય કોલમ છે, સ્ટેપ બાય સ્ટેપ જોવાનું, થોડાક વખત ટ્રાય કરો એટલે આવડી જશે. દાખલો લઈએ એમાં 3x3 સરખી કક્ષાના ચોરસ શ્રેણીક હોય તો થાય. બધા માટે ન થાય. 2x3 નો પાછો 2x3 સાથે ન થાય, પણ 2x2 નો 2x2 સાથે, 3x3 નો 3x3 સાથે બધું વેલિડ થશે. તો પહેલું લઈએ AB. તો પહેલા A લખવાનો, ત્યારબાદ B લખવાનો. તો એ જ રીતે લખી નાખીએ 1 2 3 4 2 0 -1 6 3 into B 0 1 2 2 -2 1 6 3 5. રો બાય કોલમ મેથડ કહેવાય. અને શું કરવાનું, પહેલી રોના પહેલા કોલમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર થાય. તો 1 નો 0 સાથે થશે, આ 4 નો 1 સાથે થાય, -1 નો 2. આમ ફરવાનો એરો એ જ દર્શાવે છે. અને આ એરાનું સંશોધન આપણે પોતે જ કરેલું છે, કોઈ ટેક્સ્ટ બુકમાં નહીં, પણ સમજવા માટે ખૂબ સરળ પડશે. તો 1 into 0 4 into 1 -1 into 2. પહેલી રો નો પહેલા કોલમ સાથે વાત પતી ગઈ. બીજા ઘટક માટે પહેલી રો નો બીજો કોલમ 1 into 2 4 into -2 અને -1 into 1 plus -1 into 1. બીજું કામ પહેલી રો ત્રીજો કોલમ, અહીં ત્રીજો કોલમ છે તો જવું પડે, ન હોય તો ન જવાનું હોય. 1 into 6 4 into 3 -1 into 5 1 into 6 4 into 3 plus -1 into 6. બીજો બીજી રો પહેલો કોલમ વસ્તુ એ જ. આ રો આવશે આ કોલમ, તો 2 into 0 2 into 1 6 into 2. તો 2 into 0 2 into 1 6 into 2. બીજું 2 into 2 2 into -2 6 into 1. બીજી રો છેલ્લો કોલમ 2 into 6 2 into 3 plus 6 into 5. હવે ત્રીજી રો પહેલો કોલમ, તો ત્રીજી રો પહેલો કોલમ 3 into 0 0 1 3 2 0 1 3 2. બીજામાં 3 2 0 -2 3 1 3 2 0 -2 3 1. છેલ્લે ત્રીજી રો ત્રીજો કોલમ 3 6 0 3 3 5 3 6 0 3 3 5.
આનું સાદુરૂપ આપીએ, આ 0 4 -2 એટલે +2, આ 0 2 ને 12, 12 ને 2 14, 3 ને 2 6, 2 -8 એટલે -6 -1 એટલે -7, 4 -4 0 +6 એટલે +6, 6 0 +3 9, 6 અને 4 તેરી 12 ને 6 18 -6 એટલે +12, 12 ને 3 15 ને 30, 12 ને 6 18 ને 30 48, 18 ને 15 33, તો આ થઈ ગયો આપણને AB. એટલે બેઝિકલી મેથડ એ જ છે કે રો ને કોલમમાં જવાનો. હવે આપણે BA મેળવીએ. BA કઈ રીતે થશે તે આમાં જ આગળ મેળવીએ. પહેલા B લખવાનો, ત્યારબાદ A લખવાનો. ક્રમ મહત્વનો છે. એટલે 0 1 2 2 - 2 1 6 3 5 into A બરાબર 1 2 3 4 2 0 -1 6 3, રો બાય કોલમ. પહેલી રો નો ઘટક પહેલા કોલમના ઘટકો સાથે ગુણાકાર, અનુરૂપ ઘટકો 0 1 2 2 ને 6 3. પહેલી રો બીજો કોલમ 0 4 2 2 6 0, 0 4 2 2 6 0. પહેલી રો ત્રીજો કોલમ 0 -1 2 6 6 3. પહેલી રો બીજો કોલમ 1 1 -2 2 3 3, 1 1 -2 2 3 3, 1 -4 -2 2 3 0, 1 4 -2 2 3 0. અને બીજી રો ત્રીજો કોલમ 1 -1 -2 6 અને 3 into 3. છેલ્લે પહેલી રો ત્રીજો કોલમ 2 into 1 1 into 2 plus 5 into 3. છેલ્લી રો બીજો કોલમ 2 1 1 2 5 0, 2 4 1 2 5 0. છેલ્લી રો છેલ્લો કોલમ 2 -1 1 6 5 3, 2 -1 1 6 5 3. સાદુરૂપ આપીએ એટલે આનો જવાબ મળે આપણને 4 અને 18 ને 4 22. 1 -4 એટલે -3 +9 એટલે +6, 2 ને 2 4 ને 15 ને 4 19, 0 4 0 એટલે 4, 4 -4 0 અને પેલું 0 એટલે 0, 8 ને 2 10, 0 12 18 30, -1 -12 -13 +9 એટલે -4, -2 +6 +4 ને 15 19,
તો જોઈ શકો કે પહેલા જે એ બી મળ્યો અને આ બી એ મળ્યો બંને કેવા થઈ ગયા અલગ, એટલે બી અને એ બી પણ કેવા થશે અલગ થશે. આમાં એક સ્ટેપ લઈ લઈએ કે આ ગુણાકાર તો આ રીતે જ થશે બધા, પણ ધારો કે મારે હવે એ સ્ક્વેર મેળવવાનો હોય કોઈ શ્રેણિક માટે, તો એ સ્ક્વેર એટલે નવું કાંઈ નહીં, એનો એ સાથે જ ગુણાકાર. એ ઘન મેળવવો હશે મારે, એ ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા a, એટલે એ સ્ક્વેર પહેલા મેળવવો પડે, એ સ્ક્વેર સાથે એનો ગુણાકાર અથવા એ સાથે એ સ્ક્વેરનો ગુણાકાર, આ બંને સરખો થશે, આ સમક્રમી થાય ઘાતાંક કોઈ ત્યારે. એની 4 ઘાત હોય તો એ સ્ક્વેર, એ ક્યુબ ગુણ્યા એ બધું થશે. એટલે સ્ક્વેર એટલે નવું નથી, શ્રેણિકનો પોતાનો, આનો આની સાથે ગુણાકાર કરો, બી સ્ક્વેર મેળવો તો અહીંયા બી મૂકો એટલે જે સાદું રૂપ આપશે શું મળશે મને બી સ્ક્વેર. અને ગુણાકાર છે થોડીક ટ્રાય કરશો તો ઇઝીલી આવડી જશે.